ઓકે હેલો. તો આજે બીજા ફંક્શન આપણે આગળ ભણીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે આ બધા મેચિંગ ફંક્શન જોયું હતું, બરાબર. આજે મેચ સિવાયના આગળના કયા ફંક્શન હોઈ શકે એ આપણે જોઈશે. એની અંદર એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ એમાં હોય છે તો ફંક્શન. જો તમે મેચિંગમાં ફંક્શન ક્લિયર થઈ ગયા છે તો આ થોડું એનાથી થોડું એડવાન્સ સ્ટેજ છે કે તમારે ઓળખવાનું છે કયું ફંક્શન છે. તો આપણે એ સ્ટાર્ટ કરીએ. ઓકે ઓકે, જો પહેલું લખેલું છે ટીચર. વી નો સરદાર વલ્લભભાઈ પટેલ ડિસ્ક્રાઇબિંગ ટાઇટલ ટુ ધ પર્સન. ઓકે, આ તમે મેં ગઈ વખત સમજાવ્યા હતું તો આને આપણે જવા દઈએ. થોડા આપણે સમજેલા અહીંથી જોઈએ, બરાબર. 36 એમાં લખ્યું છે બીના ચીટવા સિકિંગ ઇન્ફોર્મેશન. માહિતી શોધે છે, માહિતી માંગે છે. ઓકે, તો પ્રકાશ કહે છે કે સુરત ઇઝ 100 કિલોમીટર ફ્રોમ વલસાડ. ક્યારેક તમે આજે બીજું વાક્ય લખેલું એના ઉપરથી પણ તમે એ જોઈ શકો કે શું કહેવા માંગે છે. પહેલું લખેલું છે હાઉ લોંગ ઇઝ સુરત ફ્રોમ વલસાડ. વલસાડ સુરત થી કેટલું દૂર છે. બીજું લખેલું છે હાઉ ફાર ઇઝ વલસાડ ફ્રોમ સુરત. ઓકે, હાઉ ફાર ઇઝ વલસાડ ફ્રોમ સુરત. વલસાડ સુરત થી કેટલું છે. વેર ઇઝ સુરત સિચ્યુએટેડ. સુરત ક્યાં આવેલું છે. અને હાઉ ફાર ઇઝ સુરત ફ્રોમ વલસાડ. સુરત વલસાડ થી કેટલું દૂર છે. તો ચારે ચાર સિકિંગ ઇન્ફોર્મેશન ના જ છે, પણ સાચો જવાબ તમે ક્યારે શોધી શકશો? જ્યારે તમને ખબર હશે કે અહીંયા જવાબ શું આપ્યો છે. જવાબ આપ્યો છે સુરત ઇઝ 100 કિલોમીટર ફ્રોમ વલસાડ. સુરત વલસાડ થી 100 કિલોમીટર છે. તો પ્રશ્ન શું પૂછ્યો હશે કે સુરત વલસાડ થી કેટલું દૂર છે, બરાબર. હાઉ લોંગ તો આવે જ નહીં. ઓકે, એટલે આ જવાબ આવશે, આ લાસ્ટ. હાઉ ફાર ઇઝ સુરત ફ્રોમ વલસાડ. ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ. અ યંગ લેડી exchanging pleasantries. Okay, pleasantries છે તો શું કહેશે? ઓ નો આઈ કાન્ટ. Lots of thanks. I am in a hurry. Excuse me. Will you help me? Gentleman. તો આ આવશે lots of thanks. ઓકે, આમ તો excuse me પણ pleasantries ની અંદર આવે જ છે, પણ અહીંયા સેકન્ડ કોઈ સેન્ટેન્સ રેફરન્સ માટે લખ્યું નથી, એટલે થેન્ક્સ, કોંગ્રેચ્યુલેશન, વેલકમ આ બધાને તમારે પ્રાયોરિટી આપવાની. ઓકે, નેક્સ્ટ લખેલું છે 38 નિર્જલા. માય ફાધર ટેક્સ ટી ટ્વાઇસ અ ડે. મારા પિતાજી દિવસમાં 2 વખત ચા પીવે છે, એવું અહીંયા લખેલું છે. ઓકે, અને ફંક્શન લખેલું છે સ્વરાંગીની કે છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. તો ફ્રીક્વન્સી માટે તમને મેં લાસ્ટ ટાઈમ તમને સમજાવ્યું હતું કે ઓલવેઝ, સમટાઇમ્સ, નેવર. જે ફ્રીક્વન્સી દર્શાવે છે, ફ્રીક્વન્સી એટલે સમયગાળો, કેટલી બધી વાર. વેન ડઝ યોર ફાધર ટેક ટી. ઓકે, તારા પિતાજી કેટલી વાર ચા પીવે છે. વાય ડઝ યોર ફાધર ટેક ટી. હાઉ ઓફન ડીડ યોર ફાધર ટેક ટી. હાઉ ઓફન ડઝ યોર ફાધર ટેક ટી. ઓકે, અહીંયા એકચ્યુઅલી આ પ્રશ્ન છે ઉપર હોવો જોઈએ તો જવાબ નીચે, એમાં પ્રશ્ન ઉપર છપાઈ ગયો છે, વાંધો નહીં. ઓકે, તો અહીંયા ટેક્સ લખ્યું છે એટલે વર્તમાન કાળમાં છે. ઓકે, વર્તમાન કાળમાં છે એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર. હાઉ ઓફન ડઝ યોર ફાધર ટેક ટી. અહીંયા તમારું ગ્રામરનું નોલેજ ઘણાને એવું હોય છે ફંક્શન એટલે કે સાવ ઈઝી, પ્રેઝન્ટલી એટલે આવડે જ, કે ઓલ્ટરનેટિવ એટલે આવડે જ, પણ ક્યારેક ટેન્સ પણ એની સાથે મિક્સ હોય છે. અહીંયા જુઓ કે અહીંયા લખેલું છે માય ફાધર ટેક્સ ટી. ટેક્સ belongs to simple present tense, so that you must know very well that often belongs to simple present tense. Often, sometimes, never. Okay, every day, occasionally, this all types of sentences belong to simple present tense. તો તમને ખબર પડવી જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શું છે. ડી ઇઝ ધ રાઈટ આન્સર. 36 છે મેઘા એવું કહે છે કે when do you do your homework. તો મેં તારું હોમવર્ક ક્યારે કરે છે. શોવિંગ ટાઈમ, એની અંદર એ ટાઈમ બતાવે છે. તારું હોમવર્ક ક્યારે કરે છે, જવું કે છે શોવિંગ ટાઈમ, એનું એ ટાઈમ બતાવે છે. તો આઈ ડુ નોટ ડુ માય હોમવર્ક. માય મધર ડઝ માય હોમવર્ક. આઈ ડુ માય હોમવર્ક એટ ધ, શું લખેલું છે, વર્ક વીકેન્ડ. અને ચોથું લખ્યું છે આઈ ડુ માય હોમવર્ક ફ્રોમ 8 to 10 pm. હું મારું હોમવર્ક 8 થી 10 વાગ્યા સુધીમાં કરું છું. સો ધીસ ઇઝ ધ ટાઈમ. આ સાચો જવાબ છે, સાવ ઈઝી છે. 37 છે ધ કાર્પેન્ટર કે છે કે આઈ કેન રિપેર યોર સ્ટડી ટેબલ. હું તમારું સ્ટડી ટેબલ રિપેર કરી શકું છું. તો ઇન્ક્વાયરી કરવાની છે. શું ઇન્ક્વાયરી કયું છે. ચારે ચાર ઇન્ક્વાયરી છે, પણ જોઈ લો ઇન્ક્વાયરી શું છે. ટેબલ રિલેટેડ. હાઉ મચ વિલ યુ પે ફોર ઇટ. ક્રિશન તો એ ના આવે. હાઉ મચ વિલ યુ ચાર્જ મી ટુ રિપેર. હાઉ મચ ડીડ યુ પે for this study table. How much did you charge me to repair it. અને how much did you charge me. did લખ્યું છે તો did ની તો વાત જ નથી. ભૂતકાળની I can લખ્યું છે એટલે એના માટે આવશે સેકન્ડ. how much will you charge me to repair it. અહીંયા પણ જો તમે ગ્રામર ના આવડતું તો 110% ખોટું પડે કારણ કે ચારે ચાર વાક્યો છે એમાં ઇન્ક્વાયરી છે, પણ સાચી ઇન્ક્વાયરી છે આ બીજી. how much will you repair it.
sorry, how much will you charge me to repair it? 38મું લખ્યું છે આસ્થા, when do you get up every day? તું સવારે ક્યારે ઉઠે છે? છોટું કે showing time, ટાઈમ બતાવીને કહે છે. હવે અહીંયા ત્રણ છે ટાઈમ વાળા, જુઓ A B અને D. આપણે સીધું 6 વાગ્યાનું જોઈને લખી નાખીએ, આપણે 6 વાગે ઉઠતા જવાબ ખોટું પણ પડે ક્યારેક. ઓકે, પણ ગ્રામટિકલી એક જ સાચું છે. આમાં શું ખોટું છે? ગેટ્સ લખ્યું છે, ગેટ્સ ના આવે. આમાં ગોટ લખ્યું છે, ગોટ ના આવે. સો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. D ઇઝ ધ રાઈટ આન્સર. I get up at 6 a.m. in the morning. આ સાચો જવાબ છે. ઓકે બેટા, this is rapid revision. That means કે આ બધું તમે ભણેલા છો તો અને તો તમને સમજ પડશે. ઓકે, કારણ કે આ પ્રેક્ટિસ લેક્ચર છે. 36 નિકિતા seeking information. નિકિતા તમારી પાસે માહિતી માંગે છે અને જવાબ લખ્યો છે, તો જવાબ વાંચી લેવાનો. માહિતી માંગતા હોય તો તમને ખબર પડશે કે પ્રશ્નમાં શું પૂછ્યું હતું. જવાબમાં એવું લખ્યું છે, it was unveiled on 31st October 2018. તો હવે આપણે જોઈએ કે એને રિલેટેડ પ્રશ્ન. હું unveiled the Statue of Unity. પછી by whom was the Statue of Unity unveiled? એના આવે. when was the Statue of Unity unveiled? ઓકે, એ આવી શકે. બીજું છે when was the Statue of Unity unveiled? તો આ ગ્રામેટિકલી ખોટું છે unveiled. so C is the right answer. હું when was the Statue of Unity unveiled? એનું ક્યારે ઉદ્ઘાટન થયું? નેક્સ્ટ છે seeking information. લીના માહિતી માંગે છે અને જવાબમાં એવું લખ્યું છે ઇટ ઇઝ. જવાબ તો ખાસ વાંચી લેવાનો તો જ જવાબ સાચો પડશે. તમે ડાયરેક્ટ પ્રશ્નમાંથી શોધવા જશો તો કશું નહીં આવડે અને કદાચ તમારું ખોટું પણ પડી શકે. ઓકે, seeking information. Jayesh, it is 182 meters high. How long is the Statue of Unity? How high is the Statue of Unity? How tall is the Statue of Unity? How height? એ પણ ખોટું છે. Okay, how tall is the Statue of Unity? B is the right answer. How high એવી રીતે ના પૂછાય. ઘણા એમ કે છે જવાબમાં લખ્યું છે high તો આપણે high લખી નાખીએ. how tall પૂછ્યું છે તો 180 meters high is the right answer. 38 લખ્યું છે Gina, why do you get highest marks in English? showing reason. તું ઇંગ્લિશમાં કેમ હાઈએસ્ટ માર્ક મેળવે છે? તો રીઝન અને રિઝલ્ટ બંને બતાવે છે. I get poor marks, so I don't. It is very easy to get higher marks in English because of my English teachers. Because my English teacher teaches enthusiastically and never leaves any topic incomplete. Okay, D આવશે કારણ કે એની અંદર રીઝન પણ છે અને રિઝલ્ટ પણ છે. પછી 36 છે સંજય. Mr. JP Sukani is an honest shopkeeper. Describing frequency. તો શું આવશે? Yes, I always trust him. Okay, I usually trust him. Yes, I never trust him. Yes, I often trust him. તો અહીંયા લખ્યું છે honest person તો always આવે. તો always trust him. નહીતર આ usually, never ને often, બરાબર, એ બધા ફ્રીક્વન્સી જ દર્શાવે છે. 40 સુધી કરીએ છીએ આપણે આજે, બરાબર. 37 ટુરિસ્ટ seeking information. માહિતી માંગે છે બુકિંગ ક્લાર્ક. It depends for Ambaji at 7 am. departs. 7 વાગે અંબાજીની બસ ઉપડે છે. તો પ્રશ્નમાં આપણે શોધી લઈએ ઉપર શું પૂછ્યું હશે. seeking information. when did the bus for Ambaji? did માં ના પૂછ્યું હોય, ભૂતકાળ છે. when does the bus for Ambaji depart? આ સાચું છે does, કારણ કે ઉપર departs લખ્યું છે. ઓકે, અહીંયા departs લખ્યું છે, અહીંયા આ departs એ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે. પ્રેઝન્ટ ટેન્સ એટલે does નો ઉપયોગ થાય એટલા માટે એ સાચું છે. કોમલ, expressing duration of time. I have worked as a teacher for 31 years in this school. મેં આ સ્કૂલની અંદર 30 વર્ષ ટીચર તરીકે ભણી છું. expressing duration of time. તો શું આવશે? how far have you worked as a teacher in this school? how long have you? આવશે. ઓકે, how long કેટલો સમય તમે ભણ્યા છો, બરાબર. હેવ યુ એ પણ પ્રેઝન્ટ ટેન્સ પરફેક્ટ છે અને હેવ વર્કડ એ પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એટલે એ જવાબ સાચો. અધરવાઇઝ અહીંયા બધા ફ્રીક્વન્સી માટે જ પહેલું બી એ બી અને ડી ત્રણે ત્રણ ફ્રીક્વન્સીનું જ છે, બરાબર. ડ્યુરેશન દર્શાવે છે પણ આ ગ્રામેટિકલી સાચો જવાબ છે, આ ડી છે એટલા માટે. 37 ફરી ચાલુ થયું. વોટ ઇઝ કિરણ ડુઈંગ? કિરણ શું કરે છે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. ઓકે, તો આ સાચું છે. જે ટેન્સમાં પૂછ્યો છે એ ટેન્સમાં જવાબ હોવો જોઈએ. હી ઇઝ પ્લેઇંગ ટેનિસ નાઉ. ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે,
37 વેદાંત વેર ઇઝ મીના, મીના ક્યાં છે? તો સ્પેસિફાઈંગ લોકેશન. ઓકે, તો એની અંદર આપણે લખીશું સી ઇઝ ઇન ધ ડ્રોઈંગ રૂમ. 38 નારાયણ વેન ડુ યુ ડુ યોર પ્રોજેક્ટ, તમે તમારો પ્રોજેક્ટ ક્યારે કરો છો? સ્પેસિફાઈંગ ટાઈમ. ઓકે, ટાઈમ છે તો આવશે આઈ ડુ માય પ્રોજેક્ટ એટ 6 o'clock in the morning, એ જવાબ આવશે. પછી લખ્યું છે રોશની મધર કેન યુ ગાઈડ મી ટુ મેક મી લેમન જ્યુસ પ્રોસેસ. પ્રોસેસ એટલે સૌથી ઈઝી છે, આ આવશે ટેક અ કપ ઓફ વોટર and add some sugar and lemon squeeze and let it mix for some times. Okay, 4 નંબર રિપીટ એટલા માટે થાય છે, 7મો ક્વેશ્ચન છે, 7, 36, 37 એ રીતે, બરાબર. 38 મમતા seeking information, માહિતી માંગે છે. શું માહિતીનો જવાબ શું આપ્યો જોઈ લેવાનો કે ઇટ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન, તે રેલવે સ્ટેશનની નજીક છે. તો શું માહિતી પૂછી હશે? How is the post office? ખોટું. When will you withdraw money? ખોટું. Where is the post office? This is the right answer. Okay, લોકેશન પૂછ્યું છે એટલે એ જવાબ આવશે. પછી 8માની અંદર how long will it take to reach stadium? સ્ટેડિયમ પહોંચતા કેટલો સમય લાગશે? તો ટાઈમ આપ્યો હશે 5 minutes. It is quite far. It is opposite. It is very near. So 5 minutes is the right answer. Jayesh, excuse me, can you tell me where is the income tax office is? Specifying location. તો એની અંદર આવશે I do not know the address. It is right beside the tower. It is 5 kilometer away. Let me check the map. તો specifying location છે. It is એટલે આ આવશે it is right beside the tower. ટાવરની બાજુમાં. આ લાસ્ટ છે આજનું આપણું 38. કવિતા, why do you get low marks in English? ઇંગ્લિશમાં તારા લો માર્ક્સ કેમ આવે છે? દક્ષેશ, showing reason. English is very difficult subject. I get poor result because I don't like English. My English teacher always gives difficult task. I will pass either in English. The alternative છે. So this is B is the right answer. I get poor result because I don't like English. કારણ કે મને ઇંગ્લિશ ગમતો નથી. ઓકે બેટા, આટલું રિવિઝન કર્યું, ઇનફ છે. હજી પણ લોટ ઓફ મટીરિયલ છે અને આ જે મટીરિયલ છે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વલસાડ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, બહુ હેલ્પફુલ છે. એનાથી તમને થોડી ઘણી બધી પ્રેક્ટિસ થશે અને મોસ્ટ આઈએમપી મટીરિયલ છે. મોસ્ટ આઈએમપી એટલા માટે કારણ કે જે પરીક્ષામાં મોટા ભાગે પૂછાતા હોય છે બધા ટોપિકનો અંદર સમાવેશ કરવામાં આવેલો છે. છતાં પણ તમને કોઈ પણ ના સમજાતું હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. અને હા, નીચે કોમેન્ટમાં લખજો, એમના વિડીયો છોડીને જતા નથી તો મને ખબર પડે કે કેટલા સ્ટુડન્ટ જોવે છે અને કેટલાને આવડે છે. ઓકે, તો હવે આજનો લેક્ચર આપણે આ સાથે પૂરું કરીએ. થેન્ક યુ વેરી મચ.